મારા સસરા મારા પતિને નફરત કરતા હતા, તેથી મિલકતના લોભમાં હું મારા પતિને છોડીને મારા સસરા સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. જ્યારે હું રૂમમાં પ્રવેશી તો મારો જીવ નીકળી ગયો, કારણ કે સસરા તો ત્યારીમાં જ હતા. અને મેં મારા હોઠ પર લાલ લિપસ્ટિક અને મારા ખુલ્લા વાર મારી સુંદરતામાં વધારો કરતા હતા. મને વિશ્વાસ હતો કે કોઈ પણ પુરુષ મને આ રીતે જોઈને મારા માટે પાગલ થઈ શકે છે. પછી મારા સસરા જે 60 વર્ષની ઉંમરે લાંબા સમયથી એકલા જીવન પસાર કરી રહ્યા હતા, તેથી તેની ભાવનાને જાગૃત કરવી મુશ્કેલ કાર્ય ન હતું. આ વિચારીને મેં તૈયારી કરી. હું એક એવી ચીંગ હતી જે કોઈ પણ પુરુષના હૃદયમાં આગ લગાવી શકે છે. મને વિશ્વાસ હતો કે આજે રાત્રે હું મારો હેતુ પૂરો કરીશ અને મારા સસરાને મારા માટે પાગલ બનાવીશ. એકવાર તે મારા હુસ્નના ઝારમાં ફસાઈ ગયો તો પછી આ બધી મિલકત મારી બેગમાં આવશે. મેં મારા વખાણ કરતાં જ્યુસનો ગ્લાસ ઉપાડ્યો અને તેમાં એક નશાની ગોળી નાખી. મેં વિચાર્યું જો તે સરળતાથી મારા કાબૂમાં ન આવે તો આ ગોળી મારા કાર્યને સરળ બનાવશે, પછી બધું મારું થશે. મને આ રીતે જોઈને મને મારા ચહેરા પર હસી આવી કે મારા સસરાનું શું થશે. મને ખાતરી હતી કે તે પોતે મારા પગ પાસે બેસી જશે. હું આ બધી પ્રોપર્ટી ખાતે કરી લઈશ અને હું પણ પૈસા માટે પાગલ હતી. મારા જીવનમાં સૌથી મોટી કમી પૈસા હતી અને હવે હું તેને કોઈ પણ સંજોગોમાં દૂર જવા દેવા માંગતી નહોતી. ભલે એ માટે મારે મારા સસરા સાથે સૂવું પણ પડે. આજની રાતે મારું જીવન બદલાઈ ગયું હતું અને બધું પ્રાપ્ત થવાનું હતું જે હું ઈચ્છતી હતી. જ્યારે મેં ઘડિયાળ તરફ જોયું ત્યારે રાતના 2 વાગ્યા હતા. મને વિશ્વાસ હતો કે આ સમયે મારા અને મારા સસરા સિવાય આ મોટા બંગલામાં કોઈ નથી, કારણ કે તે રાતે 10 વાગ્યે બધા નોકર તેના પાટણમાં ચાલ્યા જતા. જ્યુસનો ગ્લાસ હાથમાં લઈ નાના પગલાં લેતી હું મારા સસરાના દરવાજા પર પહોંચી. હાથ મૂકતાની સાથે જ દરવાજો ખુલતો ચાલ્યો ગયો. મને લાગ્યું કે કૃપાની દેવી મારા માથે દયાળુ છે, પરંતુ રૂમમાં પ્રવેશતાની સાથે જ મારા માથા પર આકાશ આવી ગયું, કારણ કે અંદરનું દ્રશ્ય જોઈને મારી આંખો સામે અંધકાર હતો. કારણ કે મેં આ ગેરસમજમાં મારા પતિ સાથે લગ્ન કર્યા હતા કે તે કરોડપતિ પુરુષ છે, પરંતુ લગ્નના બીજા જ દિવસે મને મારા પતિની ઓકાત જોવા મળી અને મને મારા નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો. કાશ મને લગ્ન પહેલા ખબર હોત કે આ બધું મારા સસરાના નામે છે અને મારા સસરા મારા પતિને હદ બહાર નફરત કરે છે, તો મેં મારા પતિને બદલે મારા સસરા સાથે લગ્ન કર્યા હોત. કારણ કે મારો એક જ હેતુ હતો અને તે માત્ર પૈસા મેળવવાનો. પણ હવે કહેવાનો કોઈ ફાયદો નથી, કારણ કે હું પરણિત હતી અને મારા પતિ મને પ્રેમ કરતા હતા કે કોઈ પણ સંજોગોમાં મને છોડીને જવાના ન હતા અને મને તેને છૂટાછેડા આપીને કંઈ પણ મળવાનું ન હતું. લગ્નના બીજા જ દિવસે મારા સસરાએ મારા પતિને નોકરો સામે જે વાતો સંભળાવી હતી ત્યારે મને અનુમાન આવી ગયું હતું કે આ ઘરમાં મારા પતિની ઓકાત શું છે. મારા સસરાએ તો નોકરોની હાજરીનો ખ્યાલ પણ નહોતો કર્યો અને મારો પતિ માથું નમાવીને ઊભો હતો અને તે સમયે મારા હૃદયમાં આ બાબત ઘર કરી ગઈ કે જ્યારે ઘરમાં મારા પતિની કોઈ ઇજ્જત નથી તો આ લોકો મારું શું સન્માન કરશે. પરંતુ મારા સસરા મારા પતિ સાથે આવું વર્તન કેમ કરતા હતા મને આ ખબર ન હતી. મેં વિચાર્યું કે હું મારા પતિ અને સસરા વચ્ચેની સમસ્યા શું છે તે જાણવાનો પ્રયત્ન કરું છું કે મારા સસરા તેમના પુત્રને આટલી નફરત કેમ કરે છે, જેથી હું કોઈ રીતે આ બાબત હલ કરી શકું તો આ બધી સંપત્તિ મારા પતિના નામે થાય, કારણ કે તે તેના પતિનો એકમાત્ર પુત્ર હતો અને તેથી મેં આ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો. ક્યારેક હું ઘરના નોકરોને પ્રશ્નો જવાબ કરતી હતી તો કેટલીક વાર હું મારા પતિને ખરીદવાનો પ્રયત્ન કરતી, પરંતુ નોકરોને કંઈ પણ ખબર ન હતી. દરેક વ્યક્તિ એમ જ કહેતું કે મોટા માલિક ગુસ્સાના તેજ છે, તે નાના માલિક સાથે આ રીતે જ વાત કરે છે. અને જ્યારે પણ હું મારા પતિ સાથે કોઈ વાત કરતી ત્યારે મારા પતિને પોતાના વિશે એક શબ્દ પણ સાંભળવો ગમતો ન હતો. જ્યારે પણ હું મારા સસરાનો ઉલ્લેખ કરતી ત્યારે મારા પતિ ગુસ્સામાં આવી જતા. તેથી સમય પસાર થતાં મેં આશા ગુમાવી દીધી
અને હું નાની વસ્તુઓ માટે પણ તરફવા લાગી, પરંતુ મારા પતિ પોતાના પિતાના બિઝનેસમાં એક નાના વર્કર હતા અને મારા પણ લૂંટાવવા માટે તેની પાસે પૈસા ન હતા. તેને ફક્ત પગાર મળતો હતો અને તે મહિનો કાઢતા હતા. જ્યારે પણ હું મારા પતિ સાથે કંઈક જીદ કરતી ત્યારે મારા પતિ તેનો હિસાબ લઈ મારી પાસે બેસી જતા કે આ વસ્તુ તેના પગારથી નહીં મળે અને મારા શરીરને આગ લાગવા માટે પણ આ જ વસ્તુ ઘણી હતી. દિવસ પસાર થતાં મારામાં બેચેની વધી રહી હતી. એમ કહેવું કે હું મહેલમાં રહેતી હતી, પરંતુ મારી સ્થિતિ નોકર જેવી હતી. પહેરવા માટે સારા કપડાં ન હતા, ન તો ઘરના નોકરો મને કંઈ પણ માનતા હતા. જો કોઈનો ઘરમાં સિક્કો ચાલતો હતો તો તે મારા સસરા હતા. ખોરાક પણ તેની પસંદનો જ રાંધવામાં આવતો હતો અને મારે પણ તે જ વસ્તુઓ ખાવી પડતી હતી. જે સસરા ઓર્ડર આપતા હતા એ નિયમ પથ્થરની લકીર માનવામાં આવતો હતો. આ બાબતે મેં મારા પતિ સાથે ઝઘડો કર્યો તો તે કહેતા કે તું અહીં રહી શકતી નથી, તો આપણે ભાડાના મકાનમાં જઈશું. આ સાંભળીને મારું મગજ વધુ ખરાબ થઈ જતું. હું સ્પષ્ટ ઇનકાર કરતી, કારણ કે મને રહેવા માટે આ આલીશાન ઘર તો મળી રહ્યું હતું જેને હું છોડી શકતી ન હતી. મેં મારા બધા મિત્રોને કહ્યું હતું કે મારા લગ્ન એક ધનિક ઉદ્યોગપતિ સાથે થયા છે અને જો હું હવે ભાડેના નાના મકાનમાં ગઈ હોત તો મારું નાક કપાઈ ગયું હોત. પરંતુ થોડા મહિનામાં હું સારી રીતે સમજી ગઈ હતી કે જો મારે પ્રોપર્ટીનો પૂરો આનંદ લેવો હોય તો મારે મારા સસરાનું દિલ જીતવું પડશે. પછી ભલે મારા પતિને આ ગમે કે ન ગમે. મારા પતિનું મારી નજરમાં હવે કોઈ મહત્વ કે પ્રેમ ન હતું. જ્યારે મારા પતિ મને પહેલા કરતાં પણ વધુ પ્રેમ કરવા લાગ્યા હતા, તેમના જજબાતમાં વધુ તેજી આવી ગઈ હતી. બધા સમયે મારા પ્રેમની વાર્તાઓ એને વાંચતા રહેતા, પરંતુ હજી પણ મારું હૃદય તેના માટે નરમ ન હતું. હું માનું છું કે ખાલી પ્રેમનો કોઈ ઉપયોગ નથી, તે ફક્ત પુસ્તકો અને વાર્તાની વાત છે. આ દુનિયા છે અને દુનિયા પૈસાની ગુલામ છે. તેથી હું ઈચ્છતી હતી કે મારી પાસે એટલા પૈસા હોય કે દરેક મારા ગુલામ બની જાય. અને એવું વિચારીને મેં સુરત સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મને શું ખબર હતી કે મારું નસીબ મને છેતરશે. ખરેખર મારા સસરાએ મારા પતિને એક નાનો રૂમ આપ્યો હતો, જેમાં વધુ ન તો કોઈ સામાન હતો કે ના એસી લગાવેલું હતું. મને તો એવું લાગતું હતું મારા સસરાએ દયા કરી મારા પતિને આ સ્થાન આપ્યું છે. હું લગ્ન પહેલાં તેની ઓકાત જાણતી ન હતી, નહીં તો હું તેની સાથે ક્યારેય લગ્ન કરત નહીં. પરંતુ ભૂલ માત્ર મારી જ હતી. મેં સુરત પાસે ક્યારેય તેની વ્યક્તિગત બાબતો વિશે જાણવાનો પ્રયત્ન જ કર્યો ન હતો કે મેં પૂછ્યું ન હતું કે આ મિલકત કોના નામે છે. હું આ સમજતી હતી કે સુરત તેના પિતાનું એકમાત્ર પુત્ર છે, તેથી જો આજે નહીં તો કાલે બધું સૂરજનું જ થઈ જશે. પરંતુ પછીથી મને જાહેર કરવામાં આવ્યું કે તેના પિતા તેને નફરત કરે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં હું જાણી શકી ન હતી કે મારા પતિ અને સસરાની સમસ્યા શું છે. તે પછી મેં મારા સસરાનું દિલ જીતવાનો પ્રયાસ શરૂ કર્યો અને તેની સેવા કરવાની ચાલુ કરી. ક્યારેક તેને ચા બનાવી આપતી, ક્યારેક જ્યુસ આપતી, ક્યારેક સારું જમવાનું બનાવી આપતી અને તેની સામે એવા કપડાં પહેરતી જેમાં મારું અડધું શરીર દેખાય. પરંતુ મારી સુંદરતાની તેમના પર કોઈ અસર થઈ નહીં અને પછી એક દિવસ કંઈક એવું બન્યું જે મારા વિચારોની વિરુદ્ધ હતું. જ્યારે મારા પતિ કામ પરથી પાછા ફર્યા ત્યારે તે સીધા તેના પિતાના રૂમમાં ગયા. જ્યારે આજ સુધી મેં ક્યારેય મારા પતિને તેના પિતાના રૂમમાં જતાં જોયા ન હતા. મને લાગ્યું કે કદાચ કોઈ અગત્યનું કામ હશે, પણ થોડી જ વારમાં બંનેની લડાઈનો અવાજ મારા કાને પહોંચવા લાગ્યો. બંને વચ્ચે ખરાબ રીતે લડાઈ થઈ હતી. પહેલા મેં વિચાર્યું કે મારે મારા પતિ પાસે જઈને કહેવું જોઈએ કે ઝઘડો ન કરે, આ રીતે તે અમને ઘરની બહાર પણ ફેંકી દેશે. પણ પછી મારા મનમાં એક વિચાર આવ્યો કે જો તે બંને લડવા લાગ્યા અને મારા બોલવાથી કોઈ ઊંચનીચ થઈ તો હું પણ મારા સાસરિયાઓના દિલથી ઉતરી શકું છું. હું મારા સસરાને ની આંખોમાં મારી સ્થિતિ બગાડવા માંગતી ન હતી, તેથી વચ્ચે જવું મને યોગ્ય ન લાગ્યું. આ વિચારીને હું મૌન બેસી ગઈ. થોડા સમય પછી મારા પતિ ગુસ્સામાં રૂમમાં આવ્યા અને કહ્યું, તારી બેગ પેક કર, હવે આપણે અહીં રહીશું નહીં, હું ભાડેના ઘરની વ્યવસ્થા કરું છું.
અમે આ જ સમયે આ ઘર છોડી રહ્યા છીએ તે સાંભળ્યું હતું કે આકાશ મારા માથા પર આવી ગયું. મેં મારા પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ઘર છોડવાની શું જરૂર છે, પરંતુ મારા પતિના માથા પર ગુસ્સો હતો. તેને કહેવાનું શરૂ કર્યું કે હવે હું એક ક્ષણ પણ આ ઘરમાં નહીં રહું. પછી આ કહીને તેને મારું અને તેનો સામાન બાંધવાનું શરૂ કર્યું અને સામાન બાંધી અને મારો હાથ પકડીને બહાર લઈ આવ્યા. મારું હૃદય સંપૂર્ણપણે બેચેન થઈ ગયું. હું મારા સસરાનું હૃદય જીતવાનો પ્રયાસ કરી રહી હતી અને મારા પતિએ આટલો મોટો નિર્ણય લીધો. હું આ મહેલ જેવું ઘર છોડવા માંગતી ન હતી, પરંતુ મારા પતિના કારણે મને જવું પડ્યું. તે મને લઈને એક નાનકડા ઘરમાં શિફ્ટ થયા અને તેની નોકરી પણ બદલી લીધી. મારા હૃદયમાં જે થોડી આશા રહી ગઈ હતી તે મારા પતિના નિર્ણયથી નાશ પામી અને હવે જીવન જ્યાંથી શરૂ થયું હતું ત્યાં પાછું આવી ગયું. હું નાના ઘરમાંથી મોટા ઘરમાં પહોંચી ગઈ હતી અને હવે પાછી નાનકડા ઘરમાં આવી ગઈ હતી. નારી અને મારા પતિ વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા થવા લાગ્યા. હું તેને વારંવાર કહેતી કે તમે ખોટો નિર્ણય લીધો છે. એવી કઈ વાત હતી જેના પણ તમે તમારા પિતા સાથે આ રીતે ઝઘડો કર્યો? મારી વાત સાંભળીને મારા પતિ ચૂપ થઈ જતા અને ઊંડી આંખે મારી સામે જોવા લાગતા. ક્યારેક મને તેનું મૌન રહસ્ય જેવું લાગતું હતું. પછી એક દિવસ મારા પતિએ મને કહ્યું કે તે અઠવાડિયા માટે વ્યવસાયિક કાર્યથી બીજા શહેરમાં જઈ રહ્યા છે. તે ઈચ્છતા હતા કે હું મારી માતાના ઘરે ચાલી જાઉં. જ્યારે તે પાછા આવી જશે ત્યારે તેઓ મને ત્યાંથી લઈ જશે, પરંતુ મેં ના પાડી અને મારા પતિને કહ્યું કે હું એકલી રહી શકું છું. મને કોઈ સમસ્યા નથી. મારા પતિએ કહ્યું ઠીક છે, પણ મારી ગેરહાજરીમાં મારા પપ્પા સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખતી નહીં અને જો તે અહીં આવે તો પણ તેની સાથે વાત કરવાની જરૂર નથી. તે મને બધાથી વધુ નફરત કરે છે અને મને ડર છે કે તે તમને મારી વિરુદ્ધ કરશે. તેણે જે કહ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ અને મારા હૃદયમાં વિચાર્યું કે આ સારી તક છે જ્યારે હું એકલતાનો લાભ ઉપાડી શકું છું અને મારા સસરાને મારી જાળમાં ફસાવી શકું છું. મારા પતિની ગેરહાજરીમાં હું તેના બંગલે જઈ શકતી હતી અને આ વિચારીને મારા ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. મારા પતિએ પૂછવાનું શરૂ કર્યું, શું થયું, કેમ હસે છે? હું હસી અને મારા પતિને કહ્યું, હું તો એવું વિચારી રહી હતી કે જો તમે આ વખતે પાછા આવશો તો હું તમને સરપ્રાઈઝ આપીશ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. આ સાંભળીને તે ખુશ થઈ ગયા, મને ગળે લગાવી અને પછી જવામાં હજુ થોડો સમય બાકી હતો તો તેને મને ખૂબ પ્રેમ કર્યો. સારી પહેરી હતી અને થોડું દૂધ પણ પીધું અને પછી તેના જવાનો સમય થઈ ગયો તો તે કહેવા લાગ્યા, હું એક અઠવાડિયામાં પાછો આવીશ અને પછી તેની વસ્તુઓ ઉપાડીને ઘરની બહાર નીકળી ગયા. તેના જતાની સાથે જ મેં રાહતનો શ્વાસ લીધો અને નાવા ચાલી ગઈ. પણ હવે આ નાનકડા ઘરમાં મને ઘૂંટણ થતી હતી. મારા પતિએ મને સારી જિંદગી અને ઘણા પ્રેમ સિવાય બીજું કશું આપ્યું ન હતું, પણ આ લગ્નનો હવે મારા માટે કોઈ અર્થ જ ન હતો. મેં મારા પતિને ક્યારેય પ્રેમ કર્યો ન હતો. આ તો ફક્ત તેને ખુશ કરવા માટે તેનું મારું શરીર આપતી હતી. પણ હવે મારી ફરી એકવાર નાના સાસરે જઈને મારું નસીબ અજમાવવું હતું. સાંજે હું મારો સામાન લઈને મારા સસરાના દરવાજે પહોંચી. મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. મેં તેને રડતા રડતા કહ્યું કે તેનો દીકરો મને એકલી મૂકીને બીજા શહેરમાં ગયો છે. જ્યાં સુધી તે પાછા ન આવે મને તમારી સાથે રાખો. શરૂઆતમાં મારા સસરાએ મને આશ્ચર્ય સાથે જોવાનું શરૂ કર્યું અને નોકરને કહ્યું અને મારો રૂમ ખોલ્યો. મને લાગ્યું કે મને આટલી સરળતાથી ફરીથી સ્થાન મળશે નહીં, પરંતુ મારા સસરાએ કોઈ પ્રશ્નો જવાબ કર્યા ન હતા. હવે હું રાતની રાહ જોતી હતી ત્યારે હું મારા હેતુને સરળતાથી પૂર્ણ કરી શકું. હું રાતે 2 વાગ્યે મારા સસરાના રૂમના દરવાજે પહોંચી. મારા હાથમાં જ્યુસનો ગ્લાસ હતો જેમાં એક નશાની ગોળી પણ ઉમેરવામાં આવી હતી. મારો ઈરાદો એ હતો કે જો મારા સસરા મારા માટે પાગલ ન હોય તો હું તેને આ જ્યુસ પીવડાવીશ અને પીધા પછી તેના હોશ બરાબર નહીં રહે. તે મારા પર તૂટી પડશે, મારી સાથે જબરદસ્તી કરશે અને હું તેનો એવો વિડીયો રેકોર્ડ કરીશ જેનાથી હું તેને બ્લેકમેલ કરીને પૈસા કમાવી શકું. પરંતુ મને ખબર નહોતી કે
મારી બધી યોજના નિષ્ફળ જશે જેવી હું રૂમમાં અંદર પ્રવેશી મારા તો હોશ ઉડી ગયા, કારણ કે મારા સસરા રૂમમાં એકલા ન હતા પરંતુ તેમની સાથે મારો પતિ પણ હાજર હતો અને તે બંને ખૂબ જ આરામથી બેઠા વાતો કરતા હતા. રૂમમાં પ્રવેશતા જ બંનેને એક સાથે જોઈને હું સદબત થઈ ગઈ. મારા પતિ મારી સામે પહોળી આંખોથી જોઈ રહ્યા હતા અને મારા સસરાના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. સૂરજની આંખોમાં એવો વિશ્વાસ હતો જાણે મારી હાલત જોઈને તેને ખ્યાલ જ ન હોય કે હું આવું પણ કરી શકું. મારા સસરા મને જોઈને કહેવા લાગ્યા, વહુ અંદર આવો, તમે તો દરવાજા પર કેમ રોકાઈ ગયા છો? હું તમારી જ રાહ જોતો હતો. મને લાગ્યું કે મારા મોં પર પાણી આવી ગયું છે. મને ચક્કર આવવા લાગ્યા. મેં મારી જાતને મોટી મુશ્કેલીથી સંભાળી. થોડા સમય પહેલાં હું પોતાના પર ઘમંડ કરતી હતી, હવે મારી સામે આ જોઈને હું સમજી શકી નહીં. મારા પતિ ધીમે ધીમે આગળ વધ્યા, મારી આંખોમાં જો થયું પૂછવા લાગ્યા, આ બધું શું છે? મારી જીભ બંધ હતી, મારી પાસે કોઈ જવાબ ન હતો. મારા પતિએ મારા મોઢા પર થપ્પડ મારી. હું ફ્લોર પર પડી અને મારા પતિએ મારા મોં પર છૂટાછેડાના કાગળો ફેંક્યા. વિશ્વાસ કરી શકી નહીં કે મારા પતિ જે મને ખૂબ પ્રેમ કરતા હતા તે મને કેવી રીતે છૂટાછેડા આપી શકે. તે મારા પ્રેમમાં પાગલ હતા. સૂરજની આંખોમાં આંસુ હતા. તેને કહ્યું, લગ્ન પહેલાં મારા પિતાએ મને તારી સત્યતા સમજાવી હતી અને મને કહ્યું હતું કે તું માત્ર પૈસા ખાતર મારી સાથે લગ્ન કરે છે. પરંતુ મેં મારા પિતાની વાત માની નહીં અને મેં મારા પિતાને કહ્યું કે દરેક ગરીબ છોકરી પૈસા માટે પાગલ નથી હોતી. પિતાએ મને કહ્યું કે તું પરીક્ષા કરીને જોજે કે મેં જે કહ્યું છે તે સાચું સાબિત થશે. આ છોકરી મારા ઓફિસમાં કામ કરે છે, હું તેને વધુ સારી રીતે જાણું છું. આ માત્ર પૈસાની લાલચું છે. મને મારા પ્રેમમાં વિશ્વાસ હતો, તેથી જ હું તને અજમાવવા માટે સંબંધ થયો. પપ્પા મને નફરત કરતા ન હતા પણ તારી કસોટી કરવા માટે પિતાજીએ મને નોકર બનાવીને પોતે જ માલિક બની ગયા હતા અને મારા પ્રત્યે દ્વેષ વ્યક્ત કરવા માંડ્યા હતા, જેથી તું માની લે કે મારી પાસે કોઈ ધન સંપત્તિ નથી અને મારી પાસે ક્યારેય હોઈ શકે તેમ નથી. પપ્પાને વિશ્વાસ હતો કે તેઓ સાચા સાબિત થશે, તેથી તેને છૂટાછેડાના કાગળો અગાઉથી કરાવી દીધા હતા. તે મારા જીવનમાં તને સહન ન કરી શકત કારણ કે તું એક લોભી છોકરી છે. મને લાગે કે મારા ખાલી હાથ હોવા છતાં પણ તેનાથી તને કોઈ ફરક નહીં પડે. તું મને પહેલાની જેમ જ પ્રેમ કરીશ, પણ દરેક વીતતા દિવસ સાથે તું મારાથી દૂર જતી રહી. છતાં પણ મેં મારા પ્રેમમાં કોઈ કસર છોડી નહીં. હું તને મારા પ્રેમથી જીતવા માંગતો હતો. હું તને દિવસ રાત બસ પ્રેમ આપતો હતો જેથી તું સંપત્તિથી વધારે મને સમજે. પરંતુ સંપત્તિને કારણે તે મને છોડી દીધો અને મારી સાથે નાની નાની વસ્તુઓ માટે ઝઘડો કરવાનું શરૂ કર્યું. હું જાણતો હતો કે પપ્પાની વાત સાચી છે, પરંતુ તો પણ હું તારા માટે પપ્પા સામે લડી રહ્યો હતો. જ્યારે એક દિવસ પપ્પાએ મને કહ્યું કે તું તેની સામે અડધા શરીર દેખાય તેવા કપડાં પહેરીને આવી છે, તો હું માની શક્યો નહીં. હું ગુસ્સે થઈ ગયો અને પિતાને તમારા પર આવા આક્ષેપો ન કરવાનું કહીને ગુસ્સો કરવા લાગ્યો. પરંતુ પપ્પાએ કહ્યું કે તે સાચું કહે છે. તેમ છતાં મેં મારા કરતાં તારા પર વિશ્વાસ કર્યો અને તને અહીંથી દૂર લઈ ગયો. પપ્પા મને વારંવાર ફોન કરીને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેમ છતાં હું તેના પર વિશ્વાસ કરી શક્યો નહીં અને પપ્પાએ મને છેલ્લી રમત રમવાનું કહ્યું હતું કે તમે બીજા શહેરમાં જવાનું નાટક કરો અને જોવો તમારી પત્ની શું કરે છે. તમે જાતે જાણશો કે કોણ સાચું છે અને કોણે ખોટું કર્યું છે. અને મેં એવું જ કર્યું અને બીજા શહેરમાં જવાના નામે પપ્પા પાસે આવ્યો હતો. હું હવે જોવા માંગતો હતો કે તું શું કરશ. મને વિશ્વાસ હતો કે મારો પ્રેમ જીતશે અને પિતાની વાત ખોટી નીકળશે, પરંતુ પપ્પાના શબ્દો સાચા સાબિત થયા. મારો ઇનકાર હોવા છતાં તમારો સામાન લઈને તું પિતાજીના ઘરે આવી અને રાતના અંધારામાં આવા કપડાં પહેરી પપ્પાને ફસાવવા આવીશ. અલબત્ત તારો ઉદ્દેશ્ય મારા પિતાને તારી જાનમાં ફસાવીને મિલકત મેળવવાનો હતો, પરંતુ જાણી લે હું અને મારા પિતા હવે તારા કોઈ પણ દગામાં આવશે નહીં. પપ્પા તારી વાસ્તવિકતા વિશે પહેલેથી જ જાણતા હતા, પણ હવે મારી આંખોમાંથી તારી પ્રેમની પટ્ટી ઉતરી ગઈ છે.
મેં તને છૂટાછેડા આપી દીધા છે, હવે તારો મારો કોઈ સંબંધ નથી, તેથી આ જ સમયે આ ઘર અને અમારા જીવનમાંથી જા. આ કહેતા સૂરજે ફરી મારા તરફ જોવાની પણ હિંમત કરી ન હતી. મારા સસરા પણ પલંગ પર મસ્તક નમાવીને ચૂપચાપ બેસી ગયા. તેના ચહેરા પર અફસોસ દેખાતો હતો. તે પોતાને યુવાન પુત્રને મુશ્કેલીમાં જોઈને તે પણ ખુશ ન હતા. તેણે ચોક્કસપણે તેના પુત્રની આંખો પર હતી, પરંતુ તેના પુત્રનું હૃદય તૂટી ગયું હતું. મેં રડીને સુરત પાસે માફી માંગી, પરંતુ તેણે મને માફ ન કરી, પણ અડધી રાતે મને ઘરમાંથી કાઢી મૂકી. હું મારો થોડો સામાન લઈ મારી માતાના દરવાજે ગઈ, અને આજે પણ હું મારી માતાના દરવાજા પર બેઠી છું. સુરત સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવે છે, બાકી સુરતને હું હજુ ભૂલી શકી નથી. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.